નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પાટણ શહેરની સ્થાપના દિવસ નિમિત્તે મિત્રો પાટણ શહેરના ઐતિહાસિક લગતા કેટલાક વન લાઇનર પ્રશ્નો વિશે આજના વિડીયોમાં જાણીશું. મિત્રો, ગત 20 વર્ષના જે ઇતિહાસમાં ગુજરાત સરકારની વિવિધ વિભાગોની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ ગઈ છે તેમાં મિત્રો પાટણ શહેરને લગતા જે પ્રશ્નો પૂછાઈ ગયા છે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને આવનારા સમયમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જ મિત્રો બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા જનરલ નોલેજને લગતા વિડીયોઝ સાથે જ મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાના પરિપત્રો અને વિવિધ ભરતીઓના નોટિફિકેશન પરિણામો વગેરે તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો આવો જાણીએ મિત્રો પાટણના 1278માં સ્થાપના દિવસ નિમિત્તે પાટણ શહેર વિશેની વિશેષ માહિતી અને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો વિશે. પહેલું છે મિત્રો, પાટણની સ્થાપના વિક્રમ સંવત 802 ના મહાવદ સાતમના રોજ વનરાજ ચાવડાએ કરી હતી. બીજા મત મુજબ પાટણની સ્થાપના વિક્રમ સંવત 802 ના રોજ વૈશાખ સુદ બીજના રોજ વનરાજ ચાવડાએ કરી હતી. એટલે કે પાટણ શહેરની સ્થાપના માટે મિત્રો બે અલગ અલગ મતભેદો છે, જેમાં મહાવદ સાતમ એટલે કે આજે જે છે તેના વિશે મિત્રો વાત થઈ છે કે વિક્રમ સંવત 802 માં મહાવદ સાતમના રોજ સ્થાપના થઈ હતી. બીજી એક વાયકા પ્રમાણે વિક્રમ સંવત 802 ના વૈશાખ સુદ બીજના રોજ પાટણ શહેરની સ્થાપના કરવામાં વનરાજ ચાવડાએ કરી હતી. મિત્રો, પ્રશ્ન છે મિત્રો પહેલો, પ્રાચીન પાટણના અવશેષો હાલ કયા ગામે સ્મૃતિ રૂપે હયાત છે? જવાબ આવશે અનાવાડા. બીજો પ્રશ્ન છે, સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતીને ત્યાંના દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી? જવાબ આવશે સજ્જન મંત્રીની. ત્રીજો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ કયું બિરુદ ધારણ કર્યું હતું? જવાબ છે મિત્રો સિદ્ધ ચક્રવર્તી, એટલે કે ચક્રવર્તી બિરુદ ધારણ કર્યું હતું. ચોથો પ્રશ્ન છે મિત્રો, સિદ્ધરાજ જયસિંહના કુલગુરુ અને સોમનાથ મંદિરના મઠાધીશનું નામ શું હતું? જવાબ છે મિત્રો ગંડશ્રી ભાવ બૃહસ્પતિ. પાંચમો પ્રશ્ન છે, સોલંકી કાળમાં કયા બે સ્થળો વિદ્યાના ધામ હતા? જવાબ છે મિત્રો પાટણ અને વડનગર. છઠ્ઠો પ્રશ્ન, વ્યાકરણ ગર્ણ દર્પણ ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ આવશે કુમારપાળ સોલંકી. સાતમો પ્રશ્ન છે, ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ કાળ ગણાય છે? જવાબ છે સોલંકી યુગને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. આઠમો પ્રશ્ન છે, ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું હતું? જવાબ છે મિત્રો ગુજરાતને ગુજરાત નામ સોલંકી યુગ દરમિયાન મળ્યું હતું. એના પહેલા મિત્રો ગુર્જર જે છે તે ગુર્જર દેશ, ગુર્જરાત્રા વગેરે જેવા શબ્દોથી જાણીતો હતો. નવમો પ્રશ્ન છે મિત્રો, પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે મિત્રો મૂળરાજ સોલંકી દ્વારા ઈસવીસન 942માં જે છે તે પાટણમાં સોલંકી યુગની સ્થાપના કરવામાં આવી હતી. દસમો પ્રશ્ન છે મિત્રો, મોહમ્મદ ગજનવીએ સોમનાથ ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું? જવાબ છે ભીમદેવ પહેલાનું. 11મો પ્રશ્ન છે, સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ? જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. 12મો પ્રશ્ન છે, સિદ્ધરાજ જયસિંહે માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? જવાબ છે મિત્રો સિદ્ધરાજ જયસિંહે માળવાના યશોવર્માને હરાવી અને કેદ કર્યો હતો અને ત્યારબાદ મિત્રો જે છે તે સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજાને હરાવી અને જે છે તે ત્યાં કેદ કર્યો હતો. 13મો પ્રશ્ન છે, કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો? જવાબ છે જૈન ધર્મ. 14મો પ્રશ્ન, સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કરનાર કયો રાજા હતો? જવાબ છે મિત્રો ભીમદેવ બીજો. 15મો પ્રશ્ન છે, રુદ્ર મહાલય બંધવાનું કાર્ય કોણે શરૂ કર્યું હતું? જવાબ છે મિત્રો મૂળરાજ સોલંકીએ. 16મો છે, ભીમ બાણાવાડી તરીકે કોણ ઓળખાતું હતું? જવાબ છે મિત્રો ભીમદેવ પ્રથમ જે હતો તે ભીમદેવ સોલંકી પ્રથમ જે છે તે ભીમ બાણાવાડી તરીકે ઓળખાતો હતો. 17મો પ્રશ્ન છે, પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? જવાબ આવશે મિત્રો ભીમ બાણાવાડી એટલે કે ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ પાટણની રાણકી વાવ બંધાવી હતી. 18મો પ્રશ્ન છે, મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો મિત્રો એ પણ ભીમદેવ સોલંકી પહેલાએ બંધાવ્યું હતું. 19મો પ્રશ્ન છે, જયસિંહની માતાનું નામ શું હતું? જવાબ છે મિત્રો સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળ દેવી હતું, જેઓ કર્ણાટક રાજ્યના રાજકુમારી હતા. 20મો પ્રશ્ન છે, સિદ્ધરાજ જયસિંહ કેટલી ઉંમરે પાટણની રાજગાદી પર બેઠા હતા? જવાબ છે મિત્રો 3 વર્ષની નાની ઉંમરે સિદ્ધરાજ જયસિંહ જે છે તે મિત્રો પાટણની ગાદી પર બેઠા હતા અને તેમના વતી તેઓ પુખ્ત વયના થયા ત્યાં સુધી મિનળ દેવી તેમની માતાએ રાજમાતા બનીને વહીવટ કર્યો હતો. 21મો પ્રશ્ન છે, મુંજાલ ઉદયન અને શાંતુ મહેતા જેવા બાહોશ મંત્રી કોના દરબારમાં હતા? જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. 22મો પ્રશ્ન, સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? જવાબ છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ. 23મો પ્રશ્ન છે, કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે જાણીતો હતો? જવાબ છે કુમારપાળ સોલંકી. 24મો પ્રશ્ન છે મિત્રો, સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? જવાબ છે મિત્રો ત્રિભુવનપાળ સોલંકી. 25મો પ્રશ્ન છે, વનરાજ ચાવડાના સમર્થ પ્રધાનનું નામ શું હતું? જવાબ છે ચાંપો બાણાવડી.
26મો પ્રશ્ન છે અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે મિત્રો વનરાજ ચાવડાએ. 27મો પ્રશ્ન છે કવિ શ્રીપાળ અને કવિ વાઘભટ્ટ કોના રાજ દરબારોને શોભાવતા હતા? જવાબ છે સિદ્ધરાજ જયસિંહના. 28મો પ્રશ્ન છે વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું? જવાબ આવશે મિત્રો રૂપસુંદરી. 29મો પ્રશ્ન છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ચાવડા વંશનો શાસનકાળ કયો છે? જવાબ આવશે ઈસવીસન 746 થી 942 સુધી મિત્રો ઉત્તર ગુજરાતમાં ચાવડા વંશોનું શાસનકાળ હતું. 30મો પ્રશ્ન છે અણહિલપાળ પાટણના ચાવડા વંશનો અંત કોના દ્વારા કરવામાં આવ્યો હતો? જવાબ છે મિત્રો મૂળરાજ સોલંકી પ્રથમ દ્વારા અણહિલવાડ પાટણના ચાવડા વંશનો અંત કરવામાં આવ્યો હતો. કયો સોલંકી રાજાએ પરમ અહર્તનું બિરુદ ધારણ કર્યું હતું? જવાબ છે કુમારપાળ સોલંકી. 32મો પ્રશ્ન છે ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો? જવાબ આવશે ઈસવીસન 1244માં. 33મો પ્રશ્ન છે કર્ણદેવ સોલંકીના શાસનકાળમાં કયો કાશ્મીરી કવિ અણહિલપુરની મુલાકાતે આવ્યો હતો? જવાબ છે કવિ બિલહણ. 34મો પ્રશ્ન છે કુમારપાળની વડનગર પ્રશસ્તિમાં વડનગરનો કયા નામે ઉલ્લેખ જોવા મળે છે? જવાબ છે મિત્રો આનંદપુર. 35મો પ્રશ્ન છે પિતા સોમેશ્વરના મૃત્યુના વેર વાળવા પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચડાઈ કરી ત્યારે પાટણમાં કોનું રાજ હતું? જવાબ આવશે ભીમદેવ સોલંકી બીજાનું રાજ હતું મિત્રો. 36મો પ્રશ્ન છે સિદ્ધરાજ જયસિંહે બુંદેલખંડના કયા રાજાને હરાવ્યો હતો? જવાબ છે મદન વર્મા. 37મો પ્રશ્ન છે વાઘેલા વંશના વિસલદેવે કોને ગાદી પરથી ઉતારીને પાટણની ગાદી સંભાળી હતી? જવાબ છે મિત્રો ત્રિભુવનપાળ સોલંકીને ઉતારીને વાઘેલા વંશની સ્થાપના વિસલદેવ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી. 38મો પ્રશ્ન છે સિદ્ધરાજનું પાટણ પૃથ્વી પર ધર્મનું ધામ છે, ન્યાયનો આલય છે અને શાશ્વત સમૃદ્ધિ છે, કોનું કથન છે? જવાબ છે મિત્રો હેમચંદ્રાચાર્યનું આ જે છે તે જૈન મુનિ હેમચંદ્રાચાર્યનું કથન છે. 39મો પ્રશ્ન છે સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે મિત્રો હાલના પાલનપુરમાં. 40મો પ્રશ્ન છે મૂળરાજ સોલંકીએ ચાવડા વંશના કયા રાજાને મારીને પાટણમાં સોલંકી વંશના શાસનની સ્થાપના કરી હતી? તો મિત્રો મૂળરાજ સોલંકીએ ચાવડા વંશના છેલ્લા રાજા એવા સામંતસિંહને મારીને, એ પોતાના મામા હતા, તેમને મારીને સોલંકી વંશની સ્થાપના ઈસવીસન 942માં કરી હતી. 41મો પ્રશ્ન છે કુમારપાળે કયું ધન લેવાનું બંધ કર્યું હતું? જવાબ છે મિત્રો રડતીનું ધન કે અપુત્રિકાનું ધન તેમણે લેવાનું બંધ કર્યું હતું. 42મો પ્રશ્ન સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળનું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 1244 જવાબ આવશે. 43મો સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક અમદાવાદના કયા શિવ મંદિરમાં થયો હતો? જવાબ છે મિત્રો કર્ણ મુક્તેશ્વર મહાદેવ. 44મો પ્રશ્ન છે કર્ણદેવ સોલંકીએ લાટ વિજય પછી કઈ બિરુદ ધારણ કર્યું હતું? જવાબ છે મિત્રો ત્રૈલોક્ય મલ્લ નામ ધારણ કર્યું હતું. 45મો પ્રશ્ન છે પાટણનું ખાન સરોવર કોણે બંધાવ્યું હતું? જવાબ છે મિત્રો જે છે તે મોગલ સુબા મિર્ઝા અજીક કોકાએ બનાવ્યું હતું. 46મો છે પાટણની રાણકી વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ક્યારે માન્યતા આપવામાં આવી હતી? જવાબ છે મિત્રો રાણકી વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ વર્ષ 2014માં બની હતી. 47મો પ્રશ્ન છે પાટણના પટોળાના કારીગરોને કોણ પાટોળા લાવ્યું હતું? જવાબ છે મિત્રો પાટણમાં પટોળાના કારીગરોને પાટણ લાવનાર કુમારપાળ સોલંકી હતા. 48મો પ્રશ્ન છે પાટણની વાવ એ કેવા પ્રકારની વાવ છે? મિત્રો જવાબ આવશે જયા પ્રકારની વાવ છે. 49મો પ્રશ્ન છે પાટણની વાવ અંગેની ટપાલ ટિકિટ ક્યારે બહાર પાડવામાં આવી હતી? મિત્રો જવાબ આવશે 2002માં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. છેલ્લો પ્રશ્ન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ નોટ ઉપર પાટણની રાણકી વાવનો ફોટોગ્રાફ છાપ્યો છે? જવાબ છે મિત્રો વર્ષ 2018માં નવી વાદળી કલરની 100 રૂપિયાની નોટ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પાટણની રાણકી વાવનો ફોટો છાપવામાં આવ્યો છે મિત્રો. આમ મિત્રો જે છે તે આજના વિડીયોમાં આપણે પાટણની પ્રશસ્તિ અને પાટણની જે સ્થાપના સાથે કયા કયા વંશોએ પાટણની સ્થાપના કરી અને પાટણના જે અલગ અલગ જે વંશો છે જેમ કે સોલંકી વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, આ તમામના વિશેના જે મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો વન લાઇનર આપણે જોયા, જે આવનારી પરીક્ષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીએસઆરટીસી કંડક્ટર, ગૌણ સેવા પસંદગી મંડળ અને પોલીસ વિભાગની પરીક્ષાઓમાં ચોક્કસથી મિત્રો આના વિશે પ્રશ્નો પૂછાશે અને તમને ચોક્કસથી આ વિડીયો ખૂબ ઉપયોગી નીવડે તેવી આશા સહ જય હિન્દ અસ્તુ.